નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં જૈનો દ્વારા અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 1.25 લાખ બુંદીના લાડુનું વિતરણ કરાયું હતું. વડોદરામાં જૈન એલર્ટ ગ્રુપ, સુમંગલમ ટ્રસ્ટ તથા અનુકંપા ગ્રુપ દ્વારા અકોટા, કારેલીબાગ, સુભાનપુરા, આજવા રોડ સહિત અનેક જગ્યાએ લાડુનું વિતરણ કરાયું હતું. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જૈન સમાજે પણ લાડુ વિતરણ કરી શહેરીજનોનું મોં મીઠું કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જૈન સમાજના વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ આજે શ્વેતાંબર સાધુ સમાજના પ્રતિનિધિ સ્વરૂપે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે રામલલ્લાની પ્રતિષ્ઠા પછી તુરંત જ બુંદીના લાડુનું વિતરણ શરૂ કરી સાંજ સુધી લાડુ વિતરણ કર્યા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. આજે શ્રી રામ પ્રભુ ભારતની અંદર અયોધ્યા નગરીની અંદર જે તપોભૂમિ છે, તીર્થંકરોની ભૂમિ છે, એમાં શ્રી રામ પ્રભુ 500 વર્ષ પછી પધારી રહ્યા છે. એના માટે સહજ સાથે જૈન સમાજના યુવા એલર્ટ ગ્રુપ અને અનુકંપા ગ્રુપે શ્રી સુભાનપુરા જૈન સંઘ મધ્ય અને સમસ્ત બરોડાની અંદર લાડુ વિતરણ કર્યા છે. આ રીતે યુવક ગ્રુપ એલર્ટ ઓલ ઇન્ડિયાની અંદર બધી જગ્યાએ લાડુ વિતરણ કરી અને શ્રીરામ પ્રભુ મંદિરે પધાર્યા છે. એના માટે સમસ્ત ભારતભરમાં મોં મીઠું કરાવવાનો કાર્યક્રમ રાખેલ છે. આજે આ સરસ મજાના મંગલ દિવસ પ્રભુ શ્રી રામની પ્રતિષ્ઠા નિમિત્તે આ જૈન સમાજના જૈન એલર્ટ ગ્રુપ તરફથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સિદ્ધ ભગવાન પ્રભુ રામની આ જન્મભૂમિની અંદર 500 વર્ષ પછી પ્રભુ પુનઃ પોતાના ગર્ભગૃહની અંદર સ્થાપિત થઈ રહ્યા છે. તેની ખુશીમાં સમગ્ર જૈન સમાજ અને જૈન એલર્ટ ગ્રુપ આ ખુશીમાં સહભાગી બન્યો છે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથે જ્યારે આ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ઘણા બધા જૈન આચાર્ય મહારાજ સાહેબે એક આશા વ્યક્ત કરી છે કે ભારતનું આ રાષ્ટ્ર આ પ્રતિષ્ઠા બાદ હવે જીવદયા એકદમ હિંસા મુક્ત રાષ્ટ્ર બનશે. જૈન સમાજને આશા અને અપેક્ષા છે કે આ પ્રતિષ્ઠા પછી સમગ્ર રાષ્ટ્ર હિંસા મુક્ત રાષ્ટ્ર બનશે અને આજની આ આખા ભારત રાષ્ટ્રની સાથે દરેક જ્ઞાતિ, જાતિ, દરેક ધર્મના લોકો આખું સમુચિત ભારત જ્યારે આ સરસ મજાના કાર્યક્રમમાં આનંદ સાથે જોડાઈ રહ્યું છે ત્યારે જૈન એલર્ટ ગ્રુપને મળેલા માર્ગદર્શન મુજબ જૈન એલર્ટ ગ્રુપ વડોદરા પણ આ કાર્યક્રમમાં જોડેલા છે. અને આપ જોઈ શકો છો કે આખા વડોદરાની અંદર આવા 4 રસ્તાની અંદર જૈન એલર્ટ ગ્રુપ એક જય શ્રી રામ અને જય જીનેન્દ્રના નારા સાથે કણીના લાડુનું વિતરણ કરીને દરેક નગરજનોનો મોં મીઠા કરાવી રહ્યા છે. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.